કેશોદના કોલેજ રોડ ઉપર પુલનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય દેવાભાઈ માલમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ આવશ્યક સુવિધાઓ માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની નગરપાલિકાઓને બમણી રકમ ફાળવીને લોકોના જીવન ધોરણની ઉન્નતિ અને સુખાકારી માટે ઇઝ ફોર લિવિંગમાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો છે. હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ કેશોદ નગરપાલિકાને વિકાસના કામો માટે 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગુજરાતની સ્થાપના 50 વર્ષ પૂર્ણ થવા અવસરે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે 2010થી આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરી છે. આ બહુહેતુક યોજનામાંથી નગરો મહાનગરોમાં ટ્રાફિક ભારણ સરળ કરવા અને અર્બન મોબિલિટી માટે નગરની આગવી ઓળખ ઊભી કરતા કામો સાથે રોડ રસ્તા ડ્રેનેજ પાણી પુરવઠા સ્ટ્રીટ લાઇટ જેવા સામાજિક અને ભૌતિક આંતરમાળખાકીય વિકાસના કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવે છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કોલેજ રોડ પર અજાબ તરફ જવાના માર્ગોમાં જર્જરિત હાલતમાં પુલ હોય અકસ્માતની ઘટના બનાવવાની સંભાવના હોવાથી પ્રાથમિકતા આપી 4 ગાના પુલનું કામ મંજૂર કરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ભાજપના અગ્રણી રામભાઈ કેશવાલા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરી રૂપિયા 1,50,00,000ના અંદાજિત ખર્ચ સાથે પુલનું કામ શરૂ કરવામાં આવ્યું. કેશોદ નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી, મ્યુનિસિપલ એન્જિનિયર નારેજા સહિત નગરસેવકો, કર્મચારીઓ, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેશોદથી અજાબ બેંદડા તરફ જવાના રસ્તે જોખમી પુલ બની જતા આવનારા દિવસોમાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉકેલાઈ જશે અને વાહન ચાલકોને સુવિધા ઉપલબ્ધ થશે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારી માટે કરવામાં આવતા વિકાસલક્ષી કામોમાં વધુ એક કામનો ઉમેરો થયો છે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. નગરપાલિકા પ્રમુખ કેશોદ. આજરોજ કેશોદ નગરપાલિકા વોર્ડ નંબર 9માં પુલનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અને વોર્ડના સભ્ય તથા ભાજપના આગેવાનોના હાજરીમાં કરવામાં આવેલ હતું. મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હસ્તક કેશોદના અલગ અલગ વિસ્તારના 9 પુલો અંદાજે 10 કરોડના ખર્ચે મંજૂર થયેલા હોય એમાં પ્રથમ પુલનું કામ અહીંયા શરૂ કરવામાં આવે.